રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનનો નવતર પ્રયોગ નાગરિકોના હિત માટે શરૂ કરાવ્યો છે. છેલ્લા 1.5 મહિનામાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમમાં 150 જેટલી રજૂઆતો આવી છે. આ એપ્લિકેશન મારફત અરજદાર સીધા જ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરી અને ફરિયાદ કરી શકે છે. 1.5 મહિનામાં 150 રજૂઆતો એટલે કે સરેરાશ 15 જેટલી જ ફરિયાદો કે રજૂઆત આ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમમાં નોંધણી થઈ છે. ત્યારે શું નાગરિકોને હવે કોઈ પ્રશ્ન રહ્યા નથી કે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની સુદ્રઢ કામગીરી શરૂ થતા લોકોની ફરિયાદોમાં ઘટાડો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે અગ્ર ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં એપ્લિકેશન મારફતની ફરિયાદોના નિવારણ અને આગામી સમયમાં નાગરિકોને કયા 2 મુદ્દાને વધુ સારી રીતે સુવિધાઓ પ્રદાન કરશે તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. એક મહિના ઉપરથી અમારે આ સિસ્ટમ અમે દાખલ કરી છે. અઠવાડિયાના 2 દિવસ એવા હોય છે કે જ્યારે અમે 3-4 કલાક કે 5 કલાક જેવું સાંભળતા હોઈએ છે નાગરિકોને. અને આનો એક ફાયદો એવો થયો છે કે રજૂઆતો ખાસી આવી અમને, અને દરેકની સમય મર્યાદા ફિક્સ થાય છે. ઓફિસર્સે ઓન ટાઈમ એના રિસ્પોન્સ ફાઇલ કરવા પડતા હોય છે, અને અમે એને સખત રિવ્યૂ કરતા રહેતા હોઈએ છીએ. એટલે આ મહિનાનો અમારો અનુભવ એવો થયો છે કે ઘણા નાગરિકોના પ્રશ્નો એવા હોય છે કે જેમાં જેન્યુઅનલી થોડું અમે અહીંયા બેસીને વર્કઆઉટ કરીએ તો એને ઇમિડિયેટ ડિસિઝન મળે છે. નાગરિકો એનો ખરેખર સારો લાભ લઈ રહ્યા છે. 2-4 વસ્તુઓ છે. એક તો કોર્પોરેશનમાં કોલ સેન્ટર પણ છે, ઓનલાઈન પણ અરજી થાય અને વેબસાઇટ પણ થાય. એટલે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ એન્ટાયર ગ્રીવિયન્સ રિડ્રેસલ મિકેનિઝમ ઓફ કોર્પોરેશન. એટલે આમ જોઈએ તો ખૂબ એક્ટિવલી લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. પણ હમણાંથી એક વસ્તુ અમે નવી એ પણ કરી કે ગ્રીવિયન્સ રિડ્રેસલ ઉપર અમે ખૂબ વધારે ફોકસ આપ્યો છે. એટલે એના કારણે ઘણા લેવલ ઉપર હવે લોકો ઓછા થાય એવું પણ અમને દેખાઈ રહ્યું છે કે પર્સનલ વિઝિટ્સ બને એટલી ઓછી આમાં થાય છે. કેમ કે અમે રોજ બેસીને અમે રિવ્યૂ કરીએ છીએ કે તમામ પ્લેટફોર્મ ઉપર કેટલી ફરિયાદ આવે, એમાંથી કેટલી નિકાલ થઈને અમે હવે ઇન્ડિપેન્ડન્ટ પણ મોનિટરિંગ શરૂ કરી નાખ્યું છે. કોઈ ફરિયાદનો નિકાલ થયેલો અહીંયા દેખાડે છે અમારા ડેશબોર્ડ ઉપર, તો અમે ફોન પણ કરીએ છીએ નાગરિકોને અને અમે ફીડબેક લઈએ છીએ અહીંયા બેસીને. મને એવું લાગી રહ્યું છે કે જે ફરિયાદોના બીજા મિકેનિઝમ છે એને અમે જે સુદૃઢ કરી રહ્યા છીએ એનું એક સારું પરિણામ અમને મળી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, લોકો કોલ સેન્ટર પર ફોન કરી અને કહે કે પાણી નથી આવતું, તો અમે એને રિવ્યૂ કરી રહ્યા છીએ કે પાણીની કેટલી ફરિયાદ આવી, એમાંથી કેટલું, એનું એક આખું અહીંયા અમે પણ મિકેનિઝમ શરૂ કરી નાખ્યું છે. એટલે બાય એન્ડ લાર્જ પર્સનલ જે મુલાકાત છે કમિશનરની, એ તો એક છેલ્લું સ્ટેજ હોય કે કોઈ નાગરિક ફોન કરે, પહેલાં વોર્ડમાં જઈને ફરિયાદ કરે, ફોન કરે, કમ્પ્લેન રેઝ કરે, પણ નથી થતી ત્યારે માણસ કમિશનર સુધી આવવાના છે. હું આને એ સાઈડ ઉપર જોઉં છું કે કદાચ અમે ગ્રીવિયન્સ રિડ્રેસલમાં થોડું અસરકારક હવે વધારે અમે થઈ રહ્યા છે, જેનું એક પરિણામ આ છે. અમે કોર્પોરેશન તરીકે એક ફોકસ એઝ એ ટીમ કરી રહ્યા છીએ કે બેઝિક સર્વિસીસમાં જેટલો ફોકસ કરી શકીએ, પાણીની સુવિધા વધે, જેટલી કમ્પ્લેન્સ પાણી રિલેટેડ આવતી હોય એ ઘટે, સફાઈમાં થોડી સુવિધા વધે, કમ્પ્લેન્સ ઘટે, અને કમ્પ્લેન્સ બાબતનું જ્યાં સોલ્વ થઈ ગયેલી હોય એનું પણ રિવ્યૂ થાય બેસીને રેન્ડમલી. ભલે ઘણી મોટા નંબરમાં આવતી હોય કમ્પ્લેન, તો એમાંથી અમુક કમ્પ્લેન્સને કમિશનર તરીકે હું પર્સનલી રિવ્યૂ કરું. એટલે મને એવું લાગે છે કે નાગરિકો માટે અમે સારામાં સારી સુવિધા આપવા માટે જે અમારું કમિટમેન્ટ છે એમાં અમે ક્યાંક ને ક્યાંક સારી રીતે અમે પાર પાડવા માટેનો અમારો પ્રયત્ન છે, રહેશે, અને કદાચ એમાં સફળ પણ સારા જઈશું અમે.